मैं 500 किलोमीटर आगू जवानू 100 किलोमीटर आगू जवानू ये बड़ी अच्छी बात कही है कम फरवाने बढ़िया काका ચાલો સીતારામ સો હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 2:51 થઈ છે ગાઈઝ, બરાબર છે. તમે જોઈ શકતા છો 2:51 થઈ ગઈ છે. આટલા સવારમાં બ્લોગ બનાવવાનું કારણ એ જ છે કે આપણે જઈએ છીએ હોમ ટાઉન ભાઈ. હા પબ્લિક, આપણે જઈએ છીએ અત્યારે વાપી જઈએ છીએ બાય રોડ, અને એ બી બાય રોડ જવાનું છે બુલેટ લઈને. તો તમે તાવથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી હું તમને આગળના બ્લોગની મજા. સો ગાઈસ આપણો નીકળવાનો ટાઈમ થઈ ગયો. અને મિલનભાઈ છે આપણા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બરાબર, આપણું પેકિંગ વેકિંગ થઈ ગયું છે ને આપણે રેડી થઈ ગયા. દેશી ગિમ્બલ છે. હજી એક ગિમ્બલ છે આપણા બેગમાં છે, જે આપણે ઓરિજિનલ લીધું છે. મારી વોચ ક્યાં ગઈ ભાઈ? બુલેટની ચાવી લઈ લો. વોચ ક્યાં? ચાલો ગાઈસ, આપણે આપણી સફરની શરૂઆત કરીએ. આપણી ગાડી છે, અંધારાની નહીં દેખાતી હોય, મંદિરે ગાજવારામાં લઈ લો. હાલો ને, હવે દેખાય ને બેન? આપણે ચેક કરી લઈએ કે વાપી કેટલું થાય છે. બરાબર છે. આ જરીક મારો વોઇસનો પ્રોબ્લેમ આવતો હશે એનું કારણ એમ છે કે મેં હેલ્મેટ પહેર્યું છે એટલે. ઓ ગાઈસ, 6 કલાકનો રસ્તો છે, એટલે આપણે સમજો ને કેટલા વાગે પહોંચી જવું? 6 વાગે? ના તો 6 વાગે તો નહીં, પણ 7, 8, 9, 9, 10:30, 10 વાગે પૂગી જાવ ગાઈસ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે આપણી જર્ની અહીંયાથી. બરાબર છે. આપણે અહીંયાથી જવાનું કહે છે આ તો ગાઈસ, જતા અહીંયાથી સીધું જવા જ કહે છે. ગલી ખાતામાં ના લઈએ તો સારું છે. પહોંચી જાવ આપણે વાપી 9:30 વાગે. બરાબર છે. આપણે તો એટલી બધી ઉતાવળ નથી તો આપણે લાઈવ લોકેશન મોકલાવી દીધી છે ગાઈસ. તમે બી મોકલાવતા રહેજો. હા, મોકલી દેવું વધારે સારું. મોકલાવતા રહેજો તો નહીં ભાઈ, જેને ફાવતું એ મોકલાવજો ઘરે. બરાબર છે. બાકી તો સીતારામ. તો ગાઈસ, હવે આપણે પેટ્રોલ પુરાવી લઈએ. મને લાગે પેટ્રોલ પુરાવી લેવા જોઈએ. હાઈવે પર ટર્ન માર્યો ને રોંગમાં, માફ કરજો ભાઈ. ભાઈ મારા લોક જોતો એ પોલીસવાળા. ભાઈ બંધ છે 6 વાગે. એને કે કાકા રાતના જોતી તો શું કરવાનું? આગળ ક્યાંય નથી. હો આવે જ કે નથી આવતા? આવે જ ઓલા ભાઈ. હા, મોઢા દેખાય તો વાંધો નહીં ને. क्या बोला तूने? હા, બરાબર. હજી ભાઈ બેજ યુટ્યુબમાં ગોતી દઉં ભાઈ તમને. ફેસબુકમાં પેજ છે. ठीक है હા, વાપી દમણ. આમ દમણ જવાનું. ખંભાત. ખંભાતમાં હા, એ બરાબર. मैं 500 किलोमीटर आगू जवानू 100 किलोमीटर आगू जवानू भाई. चलो 500 હું ભાઈ નહીં ભર દો? હે, સમજાતું નથી. હે, कम फरवाने अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर એ લે એ વળી હું વાત. पूनम तो बड़ी पड़े ભર દે હાલો. તમે અમે પૂનમ ભરીએ, તમે પેટ્રોલ ભરો. હા હા, છોકરાને છૂપી રાખે કા. તમે ચાલુ કરશો ને 7-8 મિનિટ તો જાય ને ભાઈ. હા, એ ચાલુ. जूता पैसा ઓનલાઈન નહીં હાલે? ઓનલાઈન હાલશે ને? બે ત્રણ દે. હા ભાઈ, આ ભાઈને ઉઠાડ્યા અત્યારે આપણે.
કેટલા વાગે 3:44 થઈ ગઈ ભાઈ. કાકા ફૂલ કરી દેજો. ફૂલ નહીં પૈસા બોલ હે પૈસા બોલ અરે તો ખબર કેમ પડશે ફૂલ થઈ જાય તો તો 5000 નો નાખ દો. 2000 ऐसा मत करो मेरी जान. કાકા ફૂલ કરો ને પણ ફૂલ કરવામાં શું વાંધો છે? ઓનલાઈન દે પહેલા પૈસા લાય પહેલા ઓનલાઈન નહીં થાય. પૈસા લાવ હા હા ભાઈ પૈસા આપી જાવ. Turn left toward National Highway 64. ના ના કાકા ફૂલ કરવામાં હમણાં થઈ જાય 600-800 માં ફૂલ તો ટાંકી તો છે પેટ્રોલ તો હું બહાર તો નીકળે. 500 નો નાખો 500 નો. કાકા હોઈ ગયા. હાલો હાલો ભાઈઓ ભેગા આવું કોક દી પાછા. ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો ભાઈ. ગમે તો ના ગમે તો વાત અલગ છે. તમારે રાખવું પેટ્રોલ હજી? સારું હાલ ભાઈ ભાઈ. જય માતાજી ભાઈ. સો ગાઈસ આપણે આપણો પેલો સ્ટોપ લઈ લીધો છે. આપણે અત્યારે આણંદ પહોંચ્યા છે. આપણે ઓલમોસ્ટ અડધું ક્લિયર કરી દીધું છે. ખબર નહીં મને યાદ નથી કેટલું હતું ડિસ્ટન્સ પણ આપણે અત્યારે 274 કિલોમીટર્સ છે વાપી પહોંચવા માટે આપણા હોમટાઉન પાસે. તો અત્યારે હેલ્મેટ લઈ જાય બાકી કોઈક ચોરી જાય અમારો વાળો. ચાલુ ટોકન આપો તો ભાઈ. એક પીવાની છે 10 રૂપિયા ગૂગલ પે કરતો ભાઈ. એમ છે હા એ ચા પીને પછી કરું હાલશે ને? લેવા કાકા અને શું આવે ચા બસ आजो मर्द रास्ते में अकेला खड़ा है ये कोई माइका लाला ने पूछो और तो गाइस बढ़िया આપણે પાછા ક્યાંક ઊભા રહે ત્યાં અત્યારે આપણે રાઈડ ચાલુ કરીએ પાછી બુલેટની. આવી ક્યાં ગઈ? ઓકે રેડી ફોર ટ્રાન્સજેન્ડર मैं तारी हूँ भाई Bicho mata. Huh? ક્યાં જવું? હા હાલો જ્યાં સુધી જાય ત્યાં સુધી જતા જાય. કાકા ચા બા પીવી ને? હા હા વાપી ના કેમ આવેલા? અમદાવાદ આપણો પોતાનો ધંધો છે એટલા માટે. શું ધંધો? ખાવા પીવાનું ફૂડનું છે. તમે કામ પર આવેલો કાં એ કરજણમાં. હા મારે કંપની ચાલતી. અત્યારે કઈ ટ્રેનમાં જવાના હતા? 7ની ટ્રેન છે ને? 7 વાગ્યાની. હા કેટલા વાગે પહોંચાડે? એ 10:30. પેલી કર્ણાવતી ભીલાડ. ભીલાડ હા તો ઉતાવળ તો નહીં મળે ને? આરામથી કાંઈ નહીં. તમે ક્યાં રહે વાપીમાં? મેં રિલાયન્સ નરોલી રિલાયન્સ છે ને ભીલાડથી જવાનું. હા હા ભીલાડથી વાયા નરોલી બરોબર સીધાથી સેલવાસ. સરસ બહુ ઠંડુ છે. બહુ ચીલ દિયા યાર. બરફ જ છે આપી દો પાછળ યાર. તો બરફ એ કાંઈ નહીં કહેવાનું ને ભાઈ ભાઈ બરફ થોડી ના મહેંગો અહીંયા બરફ દે દિયા તો તમે વાપી તો ઉતરીને વહી પાછ તમારે કોઈ સાધન પકડવા પડે ને નથી? આ તો ત્યાંથી રિક્ષા મળી જાય. હા કે રિક્ષા મળી જ જાય. વાપી પહોંચ્યા પછી વાંધો જ નહીં, આપણું જ ગામ એમ. હા એ બી મેં યુટ્યુબ પર વિડીયો ને એવી રીતે બનાવું. એવું ક્યાંથી ક્યાં પહોંચી જતા હે તમે? શું કરીએ હવે? મેં મિસ્ત્રી કામ કર્યું. એમ તો હું એન્જિનિયર છું ઇલેક્ટ્રિકલ. થોડુંક આમાં ધ્યાન આપીએ તો આ બધું આપણે કામ કરીએ. બરાબર. આ ટાઇલ્સનો ને બધું
બધું ટોટલ તો બરાબર લાંબો સફર બાઇક પર જ કરે તમે સાચવીને ફરવાનું મોસ્ટ હા ધીરે ધીરે જ જાઉં મારે એમ બી ઉતાવળ નહીં હોય કંઈ આપણે ગામમાં બાઇક પર ફરી આવ્યું વાંધો નહીં આવે નોન સ્ટોપ મેં તો જાઉં કેટલું જાય આમાં પેટ્રોલ બહુ સસ્તું પડે એવું તો 52-53 એવરેજ આપે ગાય છે તો ગાઈસ વરસાદ આવે છે અહીંયા તો ગણતી હવે શું કરીએ જોઈએ આપણે ત્યાં આ બાજુ વરસાદ કેટલું મળે એમ કે કઈ સાઈડ વાપી બાપી હા નહીં કાલ રાતના તો હતો કાલ રાતના દમણમાં પાણી ભરાઈ ગયેલું તમારે ચપ્પલ પડી ગયો તમારું એટલે શૂઝ ભરી ગયો આમ કરો પેલી બાજુ હા હા એ જ તો દાદી ગયો રાતના 3 વાગે નીકળેલો અમદાવાદથી ફરે યાર તું બાઇક પર જ ફરે બાઇક તો એવું કઈ જેમ જગ્યા મળે ટ્રેનમાં બસમાં તો બસમાં બાઇકમાં ટ્રકમાં તો ટ્રકમાં મારો ટ્રકમાં જ વિચાર હતો આ બાઇક મારે છે ને ઘેરે મૂકવાનું હતું અને એક્ટિવા લઈ જવાનું છે હમણાં જસ્ટ વરસાદ ગયો ને ગાઈસ તમે જોઈ શકો આપણી ગાડીની હાલત તો ને ઠંડી થઈ ગઈ તો ગાઈસ ફાઇનલી આપણે હું કાકા કેવું લાગ્યું આપણે યાર સફર કરીને મજા આવી સફર કરીને કેવું લાગ્યું આપણી હાથે હે લાઈક કરો શેર કરો મેં હા એવી રીતે બોલો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો હા બસ મળીએ કાકા ચાલો સીતારામ મજા આવી તમારી હાથે અને આભાર તમારો ની ચાય પાણી પીજે નહીં કઈ વસ્તુ નહીં જોઈએ કાકા ચાય અરે પાણી મેં એમ બી જો એકલો જ આવવાનો હતો તમે પાછળ પી ગયા શું ફરક પડે અરે ચાય પાણી તો કરજો ના 1 રૂપિયો નહીં જોયો કાકા આભાર આનું છે ને કોઈને વડાપાઉં ખવડાવી દેજો 20-30 રૂપિયાના ગરીબ માણસને આપણું આવી જાય એમાં ભગવાન આપને આપી દે ચાલો મળીએ તો ગાઈસ ફાઇનલી આપણે વાપી પહોંચી ગયા છે ગાઈસ આ રસ્તો સીધો જાય છે આપણા હોમ ટાઉન તો વેલકમ ટુ માય હોમ ટાઉન વાપી મારો ભાઈ એમ કઈ હોય पहुंची गया अपनी बिल्डिंग में बोले के देखे गए हाँ ये भी रखती है आपकी मम्मी भी रखती है मालूम नहीं पड़ता और इधर मेरा ससुर बैठा है उसको देके जाती है अंदर होती है बराबर वेलकम टू माय होम गाइस આપણું મંદિર છે આપણું ઘર છે મુંજારો વળતો તો આમાં સફોકેશન થતો તો હેલ્મેટમાં ભાઈ અને ફૂલ ફેમિલીનો ફોટો છે ને આ વાત ન કરી કાઢી નહીં કોઈ લાગેલા હું વાત છે અમદાવાદ ગયો ફેમિલીનો ફોટો કાઢી નાખ્યો લોકોએ कैसे लोग रहते हैं यार यहाँ पर જબરા છે હો તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા વાપી 6-7 કલાકનું ડ્રાઈવ કરીને બુલેટ પર આવ્યા છીએ બરાબર હવે ભાઈ હું તો થાકી ગયો હું જાઉં નહીં ધોઈને સુવા માટે તો ગાઈઝ ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છે તો પછી હવે આપણે આ વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ બરાબર છે તમે આખો વ્લોગ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જે ગાઈઝ 58માંથી જેણે બી કમેન્ટ કરી છે ગાઈઝ એનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો અને કરતા રહેજો તો તમને આગળ જોવા મળશે આપણી બીસી ફૂલ ફોર્મ મારે નથી ગયું એ તો પછી વિવાદમાં વ્લોગમાં વિવાદ થઈ જાય મારા ઘરમાં બીજું કંઈ નહીં બરાબર છે તો બાય ગાઈઝ ગુડ બાય મળીએ બીજા વ્લોગમાં